જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે એક એવા શબ્દ વિશે વાત કરીએ જે પુષ્ટિમાર્ગમાં બહુ વપરાય છે પણ ઘણીવાર એનો ખોટો અર્થ લેવાય છે। એ શબ્દ છે મર્યાદી। લોકો માને છે કે મર્યાદી એટલે બહુ કડક, કોઈને અડે નહીં એવા કે પછી નિયમોના ભાર નીચે દબાયેલા લોકો, પણ હકીકતમાં મર્યાદ એ કોઈ બંધન નથી, પણ એક સર્વોચ્ચ શિસ્ત છે। મર્યાદી હોવું એટલે માત્ર અસ્પૃશ્યતા પાળવી એવું નથી, પણ પ્રભુ પ્રત્યેના આદરને વ્યક્ત કરવાની એક પદ્ધતિ છે। મર્યાદ શબ્દ મર્યાદા પરથી આવ્યો છે। પુષ્ટિમાર્ગમાં બે પ્રકારના માર્ગ છે, મર્યાદા માર્ગ અને પુષ્ટિ માર્ગ। મર્યાદા માર્ગ એટલે જેમાં ભક્ત પોતાની મહેનત અને શિસ્ત દ્વારા પ્રભુ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે। તો આ શિસ્ત પાછળનો હેતુ શું છે? વિચાર કરો, જ્યારે આપણે કોઈ અત્યંત પ્રભાવશાળી અને આદરણીય વ્યક્તિને મળવા જવાના હોઈએ ત્યારે આપણે કેવા તૈયાર થઈએ છીએ। આપણા કપડાં, આપણી બોલી, આપણું વર્તન બધું જ કેટલું વ્યવસ્થિત હોય છે। મર્યાદી વૈષ્ણવ માટે ઠાકોરજી એ જગતના નાથ છે, રાજાધિરાજ છે। એટલે જ તેમની સેવામાં જતા પહેલા શરીર અને મન બંનેની શુદ્ધતા અનિવાર્ય છે। સ્નાન કરવું કે સોવર, પવિત્ર વસ્ત્રો પહેરવા એ માત્ર રિવાજ નથી, પણ પ્રભુ પ્રત્યેનો પરમ આદર છે। પણ આ સ્પર્શના નિયમો શું આજના જમાનામાં ભેદભાવ નથી લાગતા? બિલકુલ નહીં। આને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજો। જ્યારે કોઈ વૈજ્ઞાનિક લેબોરેટરીમાં લેબ કોઈ બહુ કિંમતી પ્રયોગ કરતો હોય ત્યારે તે ખાસ સૂટ પહેરે છે અને બહારની કોઈ અશુદ્ધિ અંદર ન આવે તેનું ધ્યાન રાખે છે। કેમ? કારણ કે પ્રયોગમાં કોઈ ખામી ન આવે। બસ એવી જ રીતે ઠાકોરજીની સેવા એ ભક્તિનો પ્રયોગ છે। મર્યાદી ભક્ત નથી ઈચ્છતો કે બહારના જગતની નકારાત્મકતા કે અશુદ્ધિ તેની સેવામાં પ્રવેશે। આ રક્ષણનો ભાવ છે, કોઈના પ્રત્યે નફરતનો નહીં। આ તો થઈ મર્યાદાની વાત, પણ પુષ્ટિ શું છે? પુષ્ટિ એટલે પોષણ। મર્યાદામાં ભક્ત પ્રભુ પાસે જાય છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રભુ પોતે ભક્ત પાસે આવે છે। પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ છે। જેમ એક માતા તેના બાળકને ભલે તે ગમે તેટલું મેલું હોય ઉઠાવીને છાતીએ ચાંપી દે છે, તેમ ઠાકોરજી ભક્તની બધી જ ખામીઓ સ્વીકારીને તેને અપનાવી લે છે। અહીં નિયમ કરતા પ્રેમ અને કૃપા મુખ્ય છે। તો પછી શું પુષ્ટિ માર્ગમાં નિયમોની જરૂર નથી? નિયમો તો છે, પણ એનો આધાર ડર નથી, પણ કૃતજ્ઞતા છે। મને મારા પ્રભુએ આટલો પ્રેમ આપ્યો, તો શું હું એમના ગમતા કામ ન કરું? બસ આ જ ભાવ પુષ્ટિ ભક્તની શિસ્ત છે। મર્યાદા માર્ગમાં ભક્ત પ્રભુને રીઝવવા પ્રયત્ન કરે છે, જ્યારે પુષ્ટિ માર્ગમાં પ્રભુ પહેલેથી જ રીઝેલા હોય છે। મર્યાદા માર્ગ આ માર્ગમાં ભક્ત ભગવાનને મળવા માટે પોતાને લાયક બનાવે છે। તે સખત શિસ્ત અને શુદ્ધતા દ્વારા પોતાની જાતને તૈયાર કરે છે। પુષ્ટિ માર્ગ અહીં ભગવાન ભક્તની લાયકાત નથી જોતા, પણ તેનો નિખાલસ પ્રેમ જુએ છે। જેમ એક માં પોતાના મેલાઘેલા બાળકને પણ પ્રેમથી તેડી લે છે, તેમ ભગવાન ભક્તને તેની તમામ ખામીઓ સાથે સ્વીકારી લે છે। તો અંતે આપણે શું શીખીએ? આપણું જીવન પણ મર્યાદા અને પુષ્ટિનું મિશ્રણ હોવું જોઈએ। જ્યાં કામ અને લક્ષ્યની વાત હોય ત્યાં મર્યાદા એટલે કે સખત શિસ્ત રાખવી, અને જ્યાં સંબંધ અને ભક્તિની વાત હોય ત્યાં પુષ્ટિ એટલે કે સંપૂર્ણ સમર્પણ અને ભરોસો રાખવો। જ્યારે આ બંનેનું સંતુલન થાય ત્યારે જ જીવનમાં સાચી શાંતિ મળે છે। ટૂંકમાં કહીએ તો મર્યાદા માર્ગ એ એક બાહ્યથી આંતરિક પ્રક્રિયા છે જ્યાં ક્રિયા દ્વારા ભાવ જન્મે છે, જ્યારે પુષ્ટિ માર્ગ એ આંતરિકથી બાહ્ય પ્રક્રિયા છે જ્યાં ભગવાનની કૃપાનો અનુભવ થતાની સાથે જ સેવાનો ભાવ આપોઆપ જન્મે છે। આ બંને માર્ગો એકબીજાના વિરોધી નથી પણ પૂરક છે, જે જીવને પરમાત્મા સાથે જોડવાનું કામ કરે છે। યાદ રાખજો, મર્યાદી હોવું એ કોઈથી અલગ થવું નથી, પણ પ્રભુની સેવામાં ઓગળી જવું છે। નિયમો જ્યારે પ્રેમમાં પરિવર્તિત થાય છે ત્યારે જ તે સાચી ભક્તિ બને છે। ભલે આપણે મર્યાદાના માર્ગે ચાલીએ કે પુષ્ટિની કૃપાનો ભરોસો રાખીએ, આપણું લક્ષ્ય તો માત્ર ઠાકોરજીનું સુખ જ હોવું જોઈએ। પ્રભુ આપણી ભક્તિ સ્વીકારે એવી અભ્યર્થના સાથે। જય શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમ મમ।